नमस्कार विद्यार्थी मित्रों, सारथी सपोर्ट यूट्यूब चैनल पर आप तमाम मित्रों हार्दिक स्वागत है। तो आज आ विडियोनी अंदर धोरण 12 विषय मनोविज्ञान अमरेली जिला शाला विकास परीक्षा संकुल द्वारा लेवायेलू शैक्षणिक वर्ष 2023-24 प्रथम परीक्षाનું सोल्यूशन જોવાના છીએ। આ તમે મોડેલ પેપર તરીકે ઉપયોગ કરી શકો છો કેમ કે પ્રશ્નપત્રનું પરિરૂપ બદલાઈ ગયું છે, પરંતુ આમાંથી તમને ઘણા બધા પ્રશ્નો બેઠાય બેઠા એઝ ઇટ ઇઝ જોવા મળી શકે છે કેમ કે અગાઉના પ્રશ્નપત્રનું એનાલિસિસ કરતા જોઈ શકાય છે કે 60 થી 70% જેટલા પ્રશ્નો અગાઉના વર્ષમાં પૂછેલા હોય એમાંથી એઝ ઇટ ઇઝ લીધેલા હોય છે। રાઈટ, તો સૌથી પહેલા આપણે સેક્શન એ ની વાત કરીએ તો અત્યારે તમારે જે પેપર આવશે આ વર્ષથી એની અંદર તમારે 20 MCQ આવશે, પરંતુ અહીંયા 10 આપેલા છે। આમાંથી ઘણા બધા પ્રશ્નો એવા છે કે જે બીજી વખત પૂછાઈ શકે। સૌથી પહેલી વસ્તુ આપેલી છે, પહેલો ક્વેશ્ચન, કયા મનોવૈજ્ઞાનિકના મતે ધ્યાન એટલે પસંદગીયુક્ત ઉદ્દીપકો પર માનસિક કેન્દ્રીકરણ કરવું? તો જવાબ આવશે બી, જેમ્સ ડ્રેવર। ત્યાર પછીનો ક્વેશ્ચન છે, પ્રત્યક્ષીકરણમાં સંગઠનના નિયમો આપનાર મનોવૈજ્ઞાનિકો કયા કયા છે? તો જવાબ આવશે ઓપ્શન નંબર સી, વર્ધીમર, કોહલર અને કોફકા। ત્યાર પછીનો પ્રશ્ન છે પ્રશ્ન નંબર 3, કયા પ્રકારના શિક્ષણમાં પ્રાણી પ્રતિક્રિયા કરે તો જ તેને ખોરાક મળે છે? તો જવાબ આવશે સ્કિનરનો જે કારક અભિસંધાનનો પ્રયોગ હતો એ, એટલે ઓપ્શન નંબર બી જવાબ થશે। ત્યાર પછી પ્રશ્ન નંબર 4, એક ઉદ્દીપકને મળતા આવતા બીજા ઉદ્દીપકને સમજવું એટલે શું થાય? તો એમાં જવાબ આવશે ઓપ્શન નંબર બી, ઉદ્દીપક સામાન્યીકરણ। ત્યાર પછી આપણે પ્રશ્ન નંબર 5 ની વાત કરીએ તો પ્રશ્ન નંબર 5 ની અંદર ક્વેશ્ચન આપેલો છે કે ભાઈ પ્રતિભા સંપન્ન વ્યક્તિનો બુદ્ધિઆંક કેટલો હોય? તો જવાબ આવશે ઓપ્શન નંબર એ, 130 કરતાં વધારે હોય। ત્યારબાદ પ્રશ્ન નંબર 6, કયા મનોવૈજ્ઞાનિકે રચેલી અશાબ્દિક બુદ્ધિ કસોટી વિખ્યાત છે? તો એમાં જવાબ આવશે રેવન। પ્રશ્ન નંબર 7, વર્તમાનપત્ર, ટેલિવિઝન, ટેલિફોન, મોબાઈલ અને ઇન્ટરનેટ વગેરે શેના સાધનો છે? જવાબ આવશે ડી, સમૂહ માધ્યમ। 8મો ક્વેશ્ચન, મનોવલણો જન્મજાત નહીં પરંતુ કેવા હોય છે? તો જવાબ આવશે સી, સંપાદિત એટલે કે શીખેલા। એના પછી કયા પ્રકારની મનોભારની સ્થિતિમાં વ્યક્તિનું પ્રત્યક્ષીકરણ મર્યાદિત બને? તો ઓપ્શન આવશે આપેલ પૈકી એક પણ નહીં। અને છેલ્લો MCQ છે, મનોભારની અસરોનું સંશોધન કાર્ય કોણે અને કયા વર્ષમાં શરૂ કર્યું? તો જવાબ આવશે હાન્સ સેલી, 1956માં, ઓપ્શન નંબર એ। ત્યાર પછી આપણે વિભાગ બી ના ક્વેશ્ચનના જવાબ જોઈએ તો વિભાગ બી ની અંદર કોઈ બદલાવ થયેલો નથી। વિભાગ બી માં 10 માંથી 10 ક્વેશ્ચન એઝ ઇટ ઇઝ અહીંયા જેવી રીતે આપેલા છે એવી જ રીતે પૂછાશે। તો પહેલો ક્વેશ્ચન 11 નંબરનું અહીંયા આપેલું છે કે ભાઈ ધ્યાનનો આધાર કોના ઉપર છે? તો જવાબ આવશે પસંદગીયુક્ત ઉદ્દીપકોના માનસિક કેન્દ્રીકરણ ઉપર। ત્યાર પછીનો ક્વેશ્ચન છે, દ્વિનેત્રીય વિષમતા એટલે શું? તો દ્વિનેત્રીય વિષમતા એટલે દ્રષ્ટિ કેન્દ્રની અંદર ડાબી આંખને પદાર્થનો ડાબો ભાગ વધારે દેખાય અને જમણી આંખને પદાર્થનો જમણો ભાગ વધારે દેખાય, તો આ જે બાબત છે આને દ્વિનેત્રીય વિષમતા તરીકે ઓળખવામાં આવે છે। ત્યારબાદ પ્રશ્ન નંબર 13, દરેક સજીવ પોતાના જીવનચક્ર દરમિયાન કયા બે પ્રકારનું વર્તન કરતું જોવા મળે છે? તો જવાબ આવશે પહેલું સાહજિક વર્તન અને બીજું શિક્ષિત વર્તન। ત્યારબાદ 14મો ક્વેશ્ચન, પ્રશિષ્ટ અભિસંધાન અંગેના પ્રયોગો કોણે કરેલા હતા? તો જવાબ આવશે પાવલોવ, જે કૂતરા ઉપર પ્રયોગ કરેલો હતો એ પ્રશિષ્ટ અભિસંધાનનો પ્રયોગ કહેવાય। એના પછી જનસમુદાયમાં બુદ્ધિલબ્ધિના વર્ગીકરણના ખ્યાલને અન્ય કયા નામથી ઓળખવામાં આવે છે? તો જવાબ આવશે સામાન્ય સંભવિતતા આલેખ। ત્યારબાદ 16મો ક્વેશ્ચન છે, શારીરિક વય એટલે શું? તો કે ભાઈ જન્મ તારીખ પ્રમાણે ગણવામાં આવતી જે બાળકની ઉંમર છે એને શારીરિક વય કહેવાય। ત્યારબાદ 17મો પ્રશ્ન છે, મનોવલણની દિશા કેવા પ્રકારની હોય? તો મનોવલણની દિશા છે એ વ્યક્તિથી જૂથવ્યાપી હોય। ત્યારબાદ મનોવલણ ઘડતરને અસર કરતા બે ઘટકો જણાવો। ટોટલ મનોવલણના ઘડતરને અસર કરતા 4 ઘટકો છે। એમાં પહેલું આવશે મતલબ કે કુટુંબ છે, બીજું સામાજિકરણ, ત્રીજું તો કે ભાઈ પ્રત્યક્ષ અનુભવ, ચોથું સંચાર માધ્યમ। આમાંથી કોઈ પણ બે લખવાના। ત્યારબાદ રિચાર્ડ લેજારસે કયા સંદર્ભે પોતાના વિચારો રજૂ કર્યા છે? તો જવાબ આવશે વિચાર અને લાગણી સંદર્ભે। ત્યારબાદ સામાજિક સંસાધન એટલે શું? તો સામાજિક સંસાધન એટલે કે ભાઈ કુટુંબ, સ્વજનો, જ્ઞાતિ મંડળો વગેરે તરફથી આપણને જે સહાય મળે આ બધીને સામાજિક સંસાધન કહેવાય। સહાય મતલબ કે જે ટેકો પ્રાપ્ત થાય ટેકો।
એના પછી સંવેદન એટલે શું? તો કે ભાઈ આંખ, કાન, નાક, જીભ અને ત્વચા 5 જ્ઞાનેન્દ્રિયો દ્વારા જે ઉદ્દીપકનો અનુભવ થાય એને આપણે સંવેદન કહીએ છીએ. ત્યારબાદ રેખિક પરિપ્રેક્ષ્ય કયા સંકેતમાં થાય છે અને કેવી રીતે? ત્યાર પછીનો ક્વેશ્ચન છે આંતરસૂચના પ્રયોગો કોણે, કોની ઉપર અને ક્યાં કર્યા હતા? તો આંતરસૂચના પ્રયોગો છે એ કેનેરી ટાપુ ઉપર, કહી શકાય કે ચિમ્પાન્જી ઉપર કરેલા હતા. એ જે આખો પ્રયોગ છે એ વર્ણવાનો હતો, થોર્નડાયકે કરેલો હતો. કોહલરે કરેલો હતો ચિમ્પાન્જી ઉપર આંતરસૂચનો પ્રયોગ. ઉદ્દીપકનું સામાન્યીકરણ એટલે શું? તો કે ભાઈ એક ઉદ્દીપકને મળતા આવતા બીજા ઉદ્દીપકને સમજવું અને ઉદ્દીપક સામાન્યીકરણ કહેવાય. બુદ્ધિ અંગેના આધુનિક સિદ્ધાંતો કયા કયા છે? તો જેપી દાસનો 5 સિદ્ધાંત છે, પછી ગિલફર્ડનો સિદ્ધાંત છે, ત્રિપરિમાણાત્મક છે, એ સ્પીયરમેનનો દ્વિઘટક સિદ્ધાંત છે, આ બધા. ત્યાર પછીનો ક્વેશ્ચન છે કેબિટ કસોટીનું પૂરું નામ શું છે? આ કસોટીની ઉપયોગિતા જણાવો અથવા તો આંતરવૈયક્તિક બુદ્ધિની સમજૂતી આપો. ત્યાર પછીનો ક્વેશ્ચન છે વિધાયક પ્રબલન એટલે શું? 27મો ક્વેશ્ચન છે કારક અભિસંધાનમાં પ્રાણી ઉદ્દીપક ભેદબોધનની ક્રિયા ક્યારે શીખી શકે છે? અને 28મો ક્વેશ્ચન છે પૂર્વગ્રહ સંપાદિત છે, સમજાવો. કુપુસ્વામીએ આપેલી મનોવલણની વ્યાખ્યા આપો. દબાણ એટલે શું? મનોભારના શારીરિક લક્ષણો એટલે શું? અને બીજો એક ક્વેશ્ચન આપેલો છે માનસિક સ્વાસ્થ્ય સુધારવામાં કસરત વિશે જણાવો. તો આટલા પ્રશ્ન તમને સી વિભાગમાં પરીક્ષામાં પૂછાઈ શકે એવા છે. પછી ડી વિભાગના જે ક્વેશ્ચન છે એ પ્રત્યક્ષીકરણની પ્રક્રિયા સમજાવો. એના પછી કેન્દ્રીકરણનો અર્થ આપી સમજાવો. સ્વાદ સંવેદનની વિગતે સમજૂતી આપો. 34મો ક્વેશ્ચન અનુકરણાત્મક શિક્ષણ ઉદાહરણ આપી સમજાવો. 35મો ક્વેશ્ચન પ્રશિષ્ટ અભિસંધાન અને કારક અભિસંધાન બંને પ્રતિક્રિયાના દ્રઢીકરણમાં કેવી રીતે જુદા પડે છે? એના અથવામાં શિક્ષણમાં મુખ્યત્વે કઈ બાબતો અનિવાર્ય છે સમજાવો. બાળકો માટે સ્ટેનફર્ડ બિનેની બુદ્ધિ કસોટીની સમજૂતી આપો. 37મો ક્વેશ્ચન સ્ટર્નબર્ગના ત્રિપુટીના સિદ્ધાંતમાં બુદ્ધિના 3 પાસા દર્શાવી કોઈ એક પાસાની સમજૂતી આપો. મનોવલણ પરિવર્તનમાં અવરોધક તરીકે મનોવલણની પ્રબળતા સમજાવો. એના પછીનો ક્વેશ્ચન છે મનોવલણો મોટે ભાગે કાયમી હોય છે, સમજાવો. 40મો ક્વેશ્ચન છે મનોભારને પહોંચી વળવાની પ્રવિધિઓ જણાવી કોઈ પણ એક પ્રવિધિ વિશે સમજૂતી આપો. મનોભારના ઉદ્ગમ સ્થાનો તરીકે રોજિંદી મુશ્કેલીઓ સમજાવો અથવા તો લેઝારેસે આપેલા મૂલ્યાંકનના તબક્કાઓ સમજાવો. પૂર્વગ્રહની વ્યાખ્યા આપી તેની સમજૂતી આપો. આટલા પ્રશ્નો તમને ડી વિભાગ માટે આઈએમપી છે. ત્યાર પછી છેલ્લો વિભાગ ઈ છે ધ્યાનના વસ્તુલક્ષી નિર્ધારકો સમજાવો. સંવેદન ગ્રાહકોના વર્ગોની સમજૂતી આપો. ધ્યાનનો અર્થ આપી તેનું સ્વરૂપ સમજાવો. થોર્નડાયકનો પ્રયોગ, પ્રશિષ્ટ અભિસંધાનના મૂળભૂત ખ્યાલો, ગિલફર્ડનો ત્રિપરિમાણાત્મક સિદ્ધાંત, ગાર્ડનરનો બહુવિધ બુદ્ધિનો સિદ્ધાંત અને કોહલરે કરેલા પ્રયોગોના નામ આપી ખોખાવાળો પ્રયોગ સમજાવો. તો આટલા પ્રશ્નો છે એ પરીક્ષાની દ્રષ્ટિકોણથી પરીક્ષામાં પૂછાઈ શકે છે અને અગાઉની પરીક્ષાઓમાં પૂછાયેલા છે. તો આશા રાખું છું કે વિડીયો પસંદ આવ્યો હશે. જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરી દેજો. ચેનલને સબસ્ક્રાઈબ કરવાની બાકી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. મળીએ છીએ નવા વિડીયો સાથે. જય હિન્દ, જય ભારત.